ગુજરાતીઓ માટે સૌથી મોટા અને રાહતના સમાચાર. અંબાલાલ પટેલે ચોમાસાની સત્તાવાર એન્ટ્રીની તારીખ જાહેર કરી દીધી છે. તો રાજ્યમાં 23મી જૂનથી ધમાકેદાર મેઘરાજાની ઇનિંગ શરૂ થશે. દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની છે આગાહી. વાવણી લાયક વરસાદ થતાં જગતના તાતની આતુરતાનો પણ અંત આવશે. જાણીએ આગામી દિવસોમાં ચોમાસું કેવું રહેશે. અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલા ગુજરાતીઓ અને ખાસ કરીને વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા જગતના તાત એટલે કે ખેડૂતો માટે મોટા આનંદના સમાચાર. ગુજરાતમાં વિધિવત ચોમાસું ક્યારે બેસશે, ક્યારથી ચોમાસાની શરૂઆત થશે તેની સત્તાવાર આગાહી થઈ ગઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ હવે ગણતરીના દિવસોમાં જ મેઘરાજા ગુજરાતને કમરોડવા તૈયાર થવાના છે. હવામાનની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી 23મી જૂનથી ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે સક્રિય થઈ જશે. 23મી જૂનથી લઈને જૂન મહિનાના અંત સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના પંથકોમાં પણ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી રહેશે. ખેડૂતો આરામથી પોતાના ખેતરોમાં ખરીફ પાકની વાવણી શરૂ કરી શકશે. અંબાલાલ પટેલના મતે આ વરસાદી સિસ્ટમ એટલી મજબૂત હશે કે રાજ્યના અનેક જળાશયો અને નદી નાળાઓમાં નવા નીરની આવક શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે માત્ર જૂન મહિનાની જ નહીં, જુલાઈ મહિનાની પણ મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર જુલાઈ મહિનાની શરૂઆતથી જ વરસાદનું જોર વધશે. જુલાઈના પ્રથમ અઠવાડિયામાં ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે. અને ખેડૂતોને આશ્વાસન આપતા કહ્યું છે કે આ વખતનું ચોમાસું ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થશે. શરૂઆતમાં વાવણી લાયક ઉત્તમ વરસાદ થયા બાદ લાંબો સમય સુધી વરસાદ ટકી રહેશે, જે પાકના સારા ઉતારા માટે ફાયદાકારક રહેશે. તો અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. આપણે સામાન્ય લોકોએ હવે રેઇનકોટ અને છત્રી તૈયાર રાખવાની છે, કારણ કે સત્તાવાર આગાહી થઈ ગઈ છે. આ 23મી જૂનથી ગુજરાતમાં ચોમાસાની થશે સત્તાવાર એન્ટ્રી.